નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિતા જોન્સ ઇંગ્લિશ ગ્રામર ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 8/5/2022ના રોજ લેવાયેલી નાયબ હિસાબનીશની પરીક્ષામાં જે ટોટલ 20 ક્વેશ્ચન્સ ઇંગ્લિશના પૂછાયા હતા એમાં આપણે આપણી સ્ટાઇલથી એટલે ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના એના જવાબ કેવી રીતે મેળવવા એની હું તમને ટ્રીક આજે સમજાવી દઈશ. ઓકે, ચલો સૌથી પહેલાં તો બધાને હું એક ખૂબ મોટો થેન્ક યુ કહેવા માગીશ કે તમે આપણા નાનકડી ચેનલને જે મોટી બનાવી છે એકબીજાને રેફરન્સ આપીને, તો એના લીધે આપણી ચેનલના ડાઉનલોડર્સ વધી ગયા છે અને આ બધા ડાઉનલોડર્સને આપણે વધારેમાં વધારે સારી રીતે ભણાવી શકીએ, જેના હેતુથી મેં આ ચેનલ ખાસ ચાલુ કરેલી. કારણ કે હું યુટ્યુબર નથી, મને યુટ્યુબ પર લેક્ચર્સ લેવા ફાવતા નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. હું ઓફલાઈનની શિક્ષક છું, પણ એક સપનું હતું કે, અને સપનું છે કે હું વધારે ને વધારે સ્ટુડન્ટ સુધી મારી પાસે જે ટેકનિક છે એ ટેકનિક હું પહોંચાડી શકું, અને આમાં તમે બધા મને સાથ આપો છો. સો થેન્ક યુ તમારા બધા માટે આજનું આ પેપર. તો ચલો આપણે આપણી ટ્રીકથી ગુજરાતીમાં આપણે અનુવાદ જ નહીં કરીએ અને હું તમને પણ નહીં કરવા દઉં. ઓકે, પણ છતાં તમને આન્સર મળી જશે. તો હું જે ટ્રીક બતાવું ને બેટા, એ તમે તમારી બુકમાં લખતા જજો. ચલો તમે ટ્રીક તમારી બુકમાં લખતા જજો. હા, આપણે ખાલી ગુજરાતીમાં અનુવાદ ક્યાં કરવું પડશે? જ્યાં વોકેબ્લરી આવેલી હશે. વોકેબ્લરી હશે ત્યાં. હું આજે તમને ફરીથી પ્રૂવ કરીશ કે ગુજરાતીમાં લખ્યા વગર તમે ઇંગ્લિશના કેવી રીતે સોલ્વ કરી શકશો. પણ એ પહેલાં બધા મને કહી દો કે આ તલાટી મંત્રીનો કોર્સ તમે આખો જોયેલો છે? તલાટી મંત્રી, મેં બિન સચિવાલય અને PSI આ ત્રણેયના વિદ્યાર્થીઓને કીધેલું હતું કે તમે મારો એક 40 hours એક કોર્સ છે એ તમે ખાસ જોઈ લેજો. એમાં પછી મેં 10 days 20 shorts નામનો પણ કોર્સ એમાં મૂકેલો છે. સાવ નજીવી ફીઝમાં હું આપું છું, તો પ્લીઝ તમે લોકો આને સબસ્ક્રાઈબ કરો. ના કર્યું હોય તો તમારા ફ્રેન્ડ સુધી આને પહોંચાડો. આપણે બને એટલા સ્ટુડન્ટ સુધી મારે પહોંચવું છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકોને ઇંગ્લિશ બરાબર ફાવતું નથી. ઇંગ્લિશ, જો તમે ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન કરી શકો ને તો એના જેવું તો કાંઈ જ નહીં. પણ મારો આ હેતુ છે ને એવા સ્ટુડન્ટ સુધી પહોંચવાનો છે કે જે લોકોને અનુવાદ આવડતું નથી. તો જેને અનુવાદ ના આવડતું હોય તો એનો મિનિંગ એ કે એ લોકો પરીક્ષા પાસ ના કરી શકે? ના, એવું બિલકુલ નથી. હું તમને આ ટેકનિક દેખાડીશ, પણ એ પહેલાં તમારે આ કોર્સ લઈ અને આ કોર્સ તમારે આખો જોવાનો રહેશે. પછી તમને હું જે ટ્રીક આપીશ ને એ ટ્રીક તમે સમજી શકશો. ઓકે, ખાલી આપણે 300-400 વિડીયોઝ નથી જોવા. ઇંગ્લિશ છે ને દરિયો છે. હવે દરિયામાં કેટલે ઊંડે સુધી ઉતરવું ને એ આપણે કઈ એક્ઝામ ટાર્ગેટ કરી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. મારે તમને PhD નથી કરવાનું, મારે તમને પરીક્ષા પાસ કરાવવાની છે. ઓકે, તો એ પરીક્ષા માટેના જેટલા પણ કલાક ઇમ્પોર્ટન્ટ છે એટલા કલાકનો વિડીયો મેં તમને આપી દીધો છે, અને એટલે તમે જોઈ નાખશો તો તમારા માટે ઇનફ છે. તો ચલો આપણે ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1. Blank you worked hard, you blank secured the top position. ચલો હવે આમાં આપણે જોશું કે કઈ ટ્રીક આમાં કામ આવે છે. હવે તમે એક વસ્તુ યાદ કરો, આ વાક્ય આ તમે સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ઓપ્શન જોવાના છે. ઓપ્શન તમે જોશો ને એટલે તમને અહીંયા કન્ડિશનલ શબ્દો દેખાશે. આ યાદ આવ્યા? કન્ડિશનલ શબ્દો. હવે તમે યાદ કરો કે તમને મેં શું લખાવેલું છે? 4 કન્ડિશન્સ લખાવી છે. કન્ડિશન નંબર 1, સનાતન સત્યવાળું વાક્ય. એમાં જો ઇફની બાજુમાં V1 આપેલું હોય તો સામે પણ V1 આવે, આવું લખાયું છે. કન્ડિશન નંબર 2, ઇફની બાજુમાં જ્યારે V1 આપેલું હોય તો સામે શેલ વિલ આવે. યાદ આવ્યું? ઇફની બાજુમાં જ્યારે V2 આપેલું હોય તો સામે વુડ આવે, વુડ પ્લસ V1. રાઈટ? આ યાદ આવી ગયું? અને ઇફની બાજુમાં જ્યારે હેડ પ્લસ V3 આપેલું હોય, હેડ પ્લસ V3, તો સામે વુડ હેવ અથવા કુડ હેવ પ્લસ V3 આવે. આ યાદ છે? વુડ હેવ અથવા કુડ હેવ પ્લસ V3. ઓકે, તો હવે આમાં તમે જોશો ને તો રૂલ એકદમ સિમ્પલ તમને દેખાઈ આવશે. તમારે શું કરવાનું, જ્યારે ડબલ ફિલર આપેલી હોય ત્યારે તમારે જે કોઈ પણ એક બ્લેન્ક લઈ લેવાની, કોઈ પણ એક બ્લેન્ક.
તો અહીંયા આપણે આ સેકન્ડ બ્લેન્ક એટલા માટે લેશું કારણ કે આ ઇઝી છે. અહીંયા તમને ઈડી આપેલું છે. હવે ઈડી આપેલું હોય ને તો આપણે કાંઈ પણ યાદ કર્યા વિના સૌથી પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. આ પરફેક્ટ મોડલ છે તો એની સાથે V3 આવી શકે, તો આને આપણે સાઈડમાં રાખીએ. કુડની સાથે તો V1 આવે એટલે આને કાઢી નાખો. ગોટ સિક્યોર્ડ આવું તો આવી ના શકે, કાઢી નાખો. વિલ ગેટ સિક્યોર્ડ આવું પણ ના આવે એટલે કાઢી નાખો. કન્ડિશનલ સેન્ટેન્સમાં તમે જો મેં શું લખાયું છે. તો હવે મારી પાસે એક જ ઓપ્શન વધ્યું અને હવે આપણે ક્રોસ વેરીફાઈ કરી લઈએ. હેડ યુ વર્કડ હાર્ડ, હેડની બાજુમાં V3, you could have secured the top position. You could have secured the top position. આમાં કાંઈ રોકેટ સાયન્સ છે? હવે તમે મને કહેશો કે મેડમ આ ઇફ અને અનલેસ તમે કેમ કાઢી નાખ્યું? ચલો હવે એ પણ તમને સમજાવી દઉં. ઇફની બાજુમાં જ્યારે V1 આપેલું હોય તો સામે will પ્લસ V1 આવે. ઇફની બાજુમાં જ્યારે V2 આપેલું હોય, હવે માની લો કે તમે એમ કહેશો મેડમ આ તો V2 છે, આ વર્ગડ છે ને એ V2 છે, તો સામે would અથવા could પ્લસ V1 આવે. એવું ક્યાંય અહીંયા તમને દેખાય છે? ઇફની બાજુમાં માની લો કે આવી રીતે આપ્યું છે કે ઇફની બાજુમાં V2 એટલે કે વર્ગડ, આ વર્ગડ આપ્યું છે ને તમને અહીંયા. ઇફ યુ વર્કડ હાર્ડ તો સામે would અથવા could પ્લસ V1 જોઈએ કે ના જોઈએ? હા, તો અહીંયા સૌથી પહેલાં તો આ V1 જ નથી આપ્યું એટલે ઇફ અને અનલેસ વાળા બે તો પહેલાં જ નીકળી જશે. આ સમજાઈ ગયું? ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. હું પણ તમને ટ્રાન્સલેશન કરીને સમજાવીશ નહીં, કારણ કે જો ટીચર ટ્રાન્સલેશન કરે તો સ્ટુડન્ટ્સ તો ડેફિનેટલી કરશે. ક્વેશ્ચન નંબર 2. ચલો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? હવે અહીંયા તમે જોશો ને તો આર્ટિકલના નિયમ આવી ગયા. હવે આમાં છે ને બિલકુલ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આર્ટિકલ છે ને થોડા વાયડા હોય છે. તો આપણે કેવી રીતે કરવાનું એ તમને દેખાડી દઉં. ડબલ ફિલર છે. પેલા બ્લેન્કમાં આર્ટિકલ્સ આપેલા છે એને હમણાં ભૂલી જાઓ. આપણે સેકન્ડ ફિલર ઉપર આવીએ. ઓકે, હવે સેકન્ડમાં મારી પાસે અહીંયા ક્રિયાપદ આપેલા છે, તો અહીંયા આપણે જોઈ લો કે કરતા એમ છે, આઈ છે, તો આઈ સાથે એમ તો આવી શકે. ઓકે, તો આને આપણે બાજુમાં રાખીએ. કુડની સાથે તો V1 જોઈએ, કાઢી નાખો. વિલ ટોક આવી શકે, વોઝ ટોકિંગ આવી શકે. ઓકે, તો આપણી પાસે હવે થઈ ગયા 3. હવે આપણે આગળ વધીએ. ધીસ ઇઝ બ્લેન્ક ઓથર અબાઉટ whom. હવે તમે યાદ કરો, મેં તમને આવા ઇન્ડિકેટર્સ આપેલા છે કે અહીંયા જ્યારે રિલેટિવ પ્રોનાઉનના ઇન્ડિકેટર આપેલા હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધ આવે. મારી પાસે આર્ટિકલ ધ વાળા 2 છે. ઓકે, આર્ટિકલ ધ વાળા 2 છે. હવે ધીસ ઇઝ ધ ઓથર અબાઉટ whom I am to you. આ એમ છે તો બાજુમાં ક્રિયાપદ ક્યાં? V1 પ્લસ ING જોઈએ કે ના જોઈએ? કાઢી નાખો. મારી પાસે એક જ જવાબ છે. એમ કોઈ દિવસ એકલો વપરાય? એમની બાજુમાં ટોકિંગ આવું તો જોઈએ ને, તો કાઢી નાખો. મારી પાસે એક જ જવાબ છે. ધીસ ઇઝ ધ ઓથર અબાઉટ whom I was talking. હજી તમને એક વસ્તુ કહી દઉં. ચલો, અહીંયા વાઇલની બાજુમાં અગો આપ્યું છે. હવે અગો હોય ને એ હંમેશા પાસ્ટ ટેન્સ માટે હોય. યાદ છે? અગો, બિફોર, યેસ્ટરડે, પ્રીવિયસલી હંમેશા પાસ્ટ ટેન્સ માટે હોય. તો એમ તો પણ પાસ્ટ ટેન્સ નથી. ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. આટલું સમજાઈ ગયું બધાને? જ્યારે આગળ આર્ટિકલ આપેલા છે, હવે તમને ખબર જ છે કે આર્ટિકલમાં તમને મૂંઝવણ થાય છે, તો આપણે શું કરવાનું? આપણે બ્લેન્ક નંબર 2 લઈ લેવાની. બ્લેન્ક નંબર 2 લેશો ને તો આઈ સાથે એમ આવે તો બાજુમાં રાખી દો. કુડ સાથે ઈડી આવે, નો આવે કાઢી નાખો. વિલ ટોક આવી શકે, વોઝ ટોકિંગ આવી શકે. હવે તમે આગળ ધીસ ઇઝ બ્લેન્ક ઓથર અબાઉટ whom. હવે અહીંયા whom આપેલું છે તો ડેફિનેટલી અહીંયા ધ આર્ટિકલ આવશે, કારણ કે ઇન્ડિકેટર છે. સી, ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. ઓકે, ચલો નેક્સ્ટ. ફરીથી સેમ. હવે તમે જોશો કે અહીંયા આપ્યું છે ફરીથી ડબલ ફિલર છે. શી બ્લેન્ક ધ ટાસ્ક બિફોર આઈ બ્લેન્ક હર. હવે સાંભળજો બેટા, સૌથી પહેલા આપણે
કયો કાળ છે એવું આપણે કાંઈ જોવાનું નથી. આપણે કોઈ પણ એક બ્લેન્ક લઈ લઈએ. આ સેકન્ડ બ્લેન્ક લઈએ એ વધારે ઇઝી પડશે. આઈ સાથે મેટ આવી શકે, આઈ સાથે મેટ આવી શકે. આઈએનજી કોઈ દિવસ એકલું આવે? એમિઝાર વોઝવેર ના જોઈએ, કાઢી નાખો. આઈએનજી કોઈ દિવસ એકલું આવે? નો આવે. થિયરી ઓફ એલિમિનેશન, બે નકામાં કાઢી નાખો. હવે મારી પાસે બે રહ્યા, હેડ ફિનિશ્ડ અને મેટ, આર ફિનિશ્ડ અને મેટ. હવે આપણે ફર્સ્ટ બ્લેન્ક ઉપર જઈએ. શી સાથે હેડ આવી શકે, પણ શી સાથે આર આવી શકે? નો આવી શકે. કાઢી નાખો. મારો જવાબ આ છે. બીજું આપણે કાંઈ વિચારવું જ નથી. એક્ટિવ વોઇસ એટલે આર ફિનિશ નો આવે, આપણે એવું કાંઈ વિચારવું નથી. જો એવું કંઈક વાક્ય હોત ને તો હું એ રીતે સમજાવત. અત્યારે હું તમારી એંગલેથી હું વિચારું છું કે મારે કઈ રીતે જવાબ ગોતવાના. શી સાથે આર આવે? નો આવે, કારણ કે શી સાથે ઇઝ આવે. અહીંયા ઇઝ આપેલું નથી, કાઢી નાખો અને આપણે આગળ વધીએ. મારો જવાબ છે આ. હવે તમે યાદ કરો, મેં તમને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં 3 કીવર્ડ્સ આપેલા, વેન, બિફોર અને બાય ધ ટાઈમ. એની બાજુમાં જ્યારે V2 હોય તો સામે હેડ પ્લસ V3 આવે. ઓકે, ચલો. રૂલ યાદ ન હોય તો આ રીતે કરવાનું. નેક્સ્ટ. હવે મારી પાસે છે આઈધર, નાઈધર. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરશું? એલિમિનેટ કરીએ. આઈધર સાથે ઓર નું આવે, નાઈધર સાથે નાઈધર નોર જોઈએ. આઈધર ઓર, આ બંનેમાં જોડકા ઊંધા છે. પહેલા બે કાઢ નાખો. હવે મારી પાસે છે આઈધર ઓર, નાઈધર ટુ. હવે સાંભળજો બેટા, આઈધર અને ઓર આ કોરિલેટિવ કન્જંક્શન છે. આઈધર ઓર એની વચ્ચે કોઈ દિવસ ઓફ આવી શકે નહીં. તમે આવી રીતે લખી શકો, આઈધર ઓફ ધ ટુ. આવી રીતે તમે લખી શકો. આઈધર ઓર એની વચ્ચે ઓફ ધ આવી શકે નહીં, એટલે કાઢી નાખો. મારો જવાબ આ છે. નાઈધર ઓફ ધ ટુ ફ્રેન્ડ્સ, બેટા અહીંયા એક વર્ડ ભૂલાઈ ગયો છે, ફેલ્ડ કે પાસ્ડ ઇન ધ ટેસ્ટ. ઓકે, નાઈધર ઓફ ધ ટુ. અહીંયા આઈધર ઓફ ધ ટુ આપ્યો તોય ચાલો, પણ આઈધર ઓર નો ચાલે. ચલો, ડન. નેક્સ્ટ. તમે જો આપણે ગુજરાતી કરતા નથી. માની લો કે આપણે પરીક્ષાના ટાઈમે જ ભૂલાઈ ગયું કે નાઈધર નોર ને આઈધર ઓર નું ગુજરાતી શું થાય, તો શું કરશો? આપણે ગ્રામરના નિયમ પ્રમાણે જશું. હવે ફરીથી અહીંયા ડબલ બ્લેન્ક આવી. અહીંયા તમે જોશો ને સેકન્ડમાં મે બી, ઇફ, કેન, મે. ટેન્શન થાય કે મે બીનો ઉપયોગ ક્યારે થતો હશે, તો હું તમને એલિમિનેટ કરતા શીખવાડીશ. અહીંયા તમને આપ્યું છે મેન. ઓકે, પણ એ પહેલાં આપણે અહીંયા ઓપ્શન જોઈ લઈએ. હેવ સાથે ઈડી આવી શકે, આને બાજુ પર રાખો. હેઝ હેવ પ્લસ ઈડી આવે ને, બાજુ પર રાખો. વિલ હેવ પછી ઈડી જોઈએ, આને કાઢી નાખો. પરફેક્ટ ફ્યુચર ટેન્સ વિલ હેવ પ્લસ V3 કાઢી નાખો. હેવ પછી તો ઈડી જોઈએ, આને કાઢી નાખો. હેઝ હેવ પ્લસ ઈડી જોઈએ ને. હવે મારી પાસે છે હેઝ અને ઈડી, હેવ અને ઈડી. અહીંયા મેન આપેલું છે, એક કરતા વધારે બહુવચન. તો બહુવચનમાં હેઝ તો આવે નહીં, આને કાઢી નાખો. મારો જવાબ છે આ. ગુજરાતી કર્યું નથી અને આ પ્રશ્ન મેં કાઢ્યા નથી બેટા. પરીક્ષાર્થીઓ જે પરીક્ષા લે છે એ લોકોને પણ ખબર છે કે અમારે અહીંયા ગુજરાતીમાં ભાષાંતર નથી કરાવવાનું. અમે નથી ઈચ્છતા કે છોકરાઓ સમજે કે આમાં ગુજરાતીમાં શું લખ્યું છે. તમે ટેકનિકલી કેટલા સ્માર્ટ છો ને એ તમને પૂછે છે. મે બીનો અર્થ શું થાય તમને એવું પૂછ્યું છે આમાં? સી ધ ગવર્મેન્ટ વોન્ટ્સ સ્માર્ટ પીપલ. પોપટ નથી જોતા એ લોકોને રટ્ટા મારીને. ઓકે, તમે સમજી ગયા કેવી રીતે કરવાનું? જ્યારે પણ બે ઓપ્શન આપેલા હોય ત્યારે સેકન્ડ ઓપ્શન આપણને અઘરું લાગે છે તો સેકન્ડ ઓપ્શનને નહીં કરવાનું. સેકન્ડ ઓપ્શનને ના કરો. મેનો અર્થ ભૂલી ગયા, મે બીનો અર્થ ભૂલી ગયા. તમે ગ્રામરના નિયમ પ્રમાણે જાઓ. હેવ પછી V3, વિલ હેવ પછી V3. આ તો આપણે ખબર જ હોવી જોઈએ. ટેન્સ કર્યા હોય તો આટલી તો ખબર હોય ને. ઓકે,
તો 2 નકાનું તેમને એમ નીકળી ગયા, મેન આપેલું છે તો હેઝ નીકળી ગયું, વાર્તા પૂરી. ચલો વન મોર. હવે જુઓ, આ પણ તમને આવી જ રીતે સમજાવી દઈશ, ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના. આઈ બ્લેન્ક એટ 5 AM એવરી ડે. હવે અહીંયા એવરી ડે આપ્યું છે, એવરી ડે આપ્યું છે. હવે સાંભળજો, કોઈ દિવસ આઈએનજી એકલું આવી શકે, નો આવી શકે. આઈ સાથે એસ આવે, નો આવે, એસ આવે, નો આવે. મારો જવાબ આ છે. કારણ કે એસ કોની સાથે લાગે? કરતા. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ પાછળ એસ લાગે. તમારે ખાલી 4 ઓપ્શન જોઈ અને એલિમિનેટ કરવાનું હતું બેટા, આમાં બીજું કંઈ કરવાનું નહોતું. હું દરરોજ સવારે 5 વાગે ઉઠું છું, તમે ક્યારે ઉઠો છો? આનું ભાષાંતર ઈ થાય. હવે તમે વિચાર કરો, વેન ડુ યુ ડુ, અનુવાદ જ ના આવડું. એ તો શિક્ષક હોય તો કરી જ શકે ને બેટા અનુવાદ. એટલે શિક્ષક અનુવાદ કરે છે એમાં કંઈ મોટો ટોપ નથી મારતા અમે, પણ વિદ્યાર્થીએ અનુવાદ ના કરવું પડે અને છતાં એને જવાબ મળી જાય ને, એ અમારે શીખવાડવાનું છે. આટલું ડન છે? ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. હવે સાંભળજો બેટા, આમાં પણ એકદમ સિમ્પલ રીત છે, કારણ કે આ હોમોફોન્સનો છે. હવે સાંભળજો તમે ફરીથી, હોમોફોન્સના વાક્યો કેવી રીતે કરવાના. ધ બ્લેન્ક ઓફ ધ ગ્રેટ એમ્પરર ચંદ્રગુપ્ત. હવે તમે જુઓ, અહીંયા ચંદ્રગુપ્તની વાત કરી છે. એમ્પરર, એમ્પરર એટલે આપણે ખબર જ છે બેટા, સમ્રાટ. ઓકે, તો સમ્રાટની વાત કરી છે, તો અહીંયા સેકન્ડ બ્લેન્કમાં મને આવા શબ્દો આપેલા છે: થ્રોન, થોર્ની, થ્રોન અને થોન. હોમોફોન્સ. હોમોફોન્સનો મિનિંગ શું થાય છે? સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ. શબ્દ હોય ને એના ઉચ્ચાર થોડા સરખા હોય, પણ સ્પેલિંગ સાવ અલગ હોય અને મિનિંગ તો સાવ જ અલગ હોય. તો હવે અહીંયા ચંદ્રગુપ્તની વાત કરી છે, તો ડેફિનેટલી અહીંયા જે બીજો વર્ડ હશે એના રાજગાદીની જ વાત કરીએ છે. ઓકે, આ થ્રોન એટલે તો ફેંકી દેવું થાય, કાઢ નાખો. આ થોન એટલે કાંટો થાય. આ રાજાને ને કાંટાને કે ફેંકી દેવાને કાંઈ લાગે વળગતું નથી. રાજગાદીનો સ્પેલિંગ આ થાય છે. આગળના સ્પેલિંગનો અર્થ ના આવડતો હોય તો પણ તમે રિસ્ક લઈ અને આ કરી શકો છો. The accession of the great emperor Chandragupta to the throne ushered a golden era in the Indian history. હવે આનું તમે ભાષાંતર કરવા, હું નહીં કરું ભાષાંતર, કારણ કે હું કરીશ તો તરત જ છોકરાઓને. હવે જો એક વસ્તુ હું તમને કહી દઉં, હું સ્પોકન ઇંગ્લિશની ટીચર છું. છેલ્લા 30 વર્ષ થયા હું ગુજરાતી ટુ ઇંગ્લિશ જ છોકરાઓને શીખડાવું છું. 12 કાળનું ગુજરાતી કેવી રીતે કરવું, મોડલ્સનું ગુજરાતી ટુ ઇંગ્લિશ કેવી રીતે કરવું, એ તો ડેફિનેટલી મને આવડતું હોય, કારણ કે મારું કામ જ એ છે. હું તને ફોન કરી શક્યો નહીં, આઈ કુડન્ટ કોલ યુ. હું તારી સાથે આવી શકીશ નહીં, આઈ કાન્ટ કમ વિથ યુ. આવું ટ્રાન્સલેશન તો ટીચરને ડેફિનેટલી આવડતું હોય, પણ જો ટીચર કરશે તો સ્ટુડન્ટ્સ પણ કરશે. તમે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ છો, હું ટ્રાન્સલેશન શીખડાવીશ નહીં, કારણ કે એ એવો રસ્તો છે કે જ્યાં તમે એક વખત જશો પાછા આવશો નહીં સક્સેસફુલી. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. હવે તમે જુઓ ફરીથી, એકદમ સિમ્પલ રીતે આ તમને સમજાવી દઉં. જો હવે અહીંયા મારી પાસે ફરીથી આવા આપ્યા છે ડબલ ફિલર. કોઈ પણ એક આપણે લઈએ, આપણે આગળનું લઈ લઈએ, કારણ કે અહીંયા મને પહેલામાં જ કંઈક ખોટું દેખાણું. અહીંયા આપ્યું છે શીલા. શીલા આપ્યું છે બેટા, તો શીલા સાથે હેવિંગ આવે, નો આવે. હેઝ સાથે ખાલી આઈએનજી આવે, નો આવે. હવે શીલા સાથે હેઝ આવી શકે, હેઝ સાથે ઈડી આવી શકે. આ બંનેમાં પરફેક્ટ છે. ઓકે, હવે તમે યાદ કરો કે અહીંયા આગળ જે કાર્ડ હોય એ જ કાર્ડ પાછળ આવવો જોઈએ. કાર્ડ મિસમેચ ન કરી શકો. શીલા હેઝ પેક્ડ હર બિલોંગિંગ્સ, હેવ યુ. કાર્ડ ચેન્જ કરવાનો નહીં. આઈ વિલ ગો ટુ ગોવા, વિલ યુ. હું ગોવા જઈશ, તમે જશો. કાર્ડ ચેન્જ કરવાનો નહીં. એટલા માટે મારો જવાબ આ છે. પણ સૌથી પહેલાં 2 નકામાં કાઢી નાખવાના અને પછી ગ્રામરના નિયમ પ્રમાણે જવાના. કાર્ડ બદલાવાના નહીં જ્યાં સુધી તમને મેં આપેલા કન્જંક્શન ન આવતા હોય.
કે ઇફ, વેન, બિફોર, આફ્ટર અને એઝ સૂન એઝ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ 5 શબ્દો આપ્યા હોય તો તમે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચરને મિક્સ કરી શકો. આવા મેં ઘણા બધા શબ્દો આપ્યા છે, એટલા જ શબ્દો તમારે યાદ રાખવાના છે, બાકીના ભૂલી જવાના. ચલો નેક્સ્ટ. હવે આ હોમોફોન્સનો ક્વેશ્ચન હતો. આમાં તો તમને ડેફિનેટલી આપણું વોકેબ્લરી સારું જ હોવું જોઈએ. ઓકે, અ પોઝિશન હેલ્ડ વિધાઉટ એની રેમ્યુનરેશન, વન વર્ડ સબસ્ટિટ્યુશનનો છે. ઓકે, અ પોઝિશન હેલ્ડ વિધાઉટ એની રેમ્યુનરેશન. ઓકે, તો જેમાં કોઈ પૈસાની વાતચીત ના થયેલી હોય અને સેવાકીય ભાવનાથી જે પોઝિશન ઉપર કામ કરતા હોય કે સેલરી માટે નહીં. ઓકે, એને કહેવાય છે ઓનરરી સર્વિસીસ. ઓકે, ઓનરરી ઇઝ કોલ્ડ એન ઓનરરી પોઝિશન. ચલો, વેરી ગુડ બેટા. નેક્સ્ટ. The portrait blank by an artist who blank in the 16th century. બેટા અહીંયા ઇન ધ વચ્ચે સ્પેસ મૂકી દેજો, આવી રીતે લખજો, ઇન અને ધ. ટાઈપો એરર છે બેટા. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ કે જે ઇઝી વસ્તુ છે ને પહેલાં કરી લેવાની. અહીંયા બાય આપ્યું છે, બાય આપ્યું છે, દેટ મીન્સ આ આગળની બ્લેન્ક છે એ પેસિવ વોઇસની હોવી જોઈએ. બાય આપેલું છે તો આ પેસિવ વોઇસ છે? ના. આ પેસિવ વોઇસ છે? ના. વોઝ પેઇન્ટેડ? હા. વોઝ પેઇન્ટેડ? હા. હવે ફરીથી યાદ કરો, પાસ્ટ અને પ્રેઝન્ટ કોઈ દિવસ મિત્ર હોઈ શકે નહીં. મારો જવાબ આ છે. હજી એક વસ્તુ, હુ બ્લેન્ક ઇન ધ 16th સેન્ચુરી, તો 16th સેન્ચુરી ઓબ્વિયસલી પાસ્ટમાં છે, એટલા માટે જવાબ આવશે. હવે આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને લીવ્સનો અર્થ ભૂલી ગયા છે. અર્થ ભૂલી ગયા છે કે લીવ એટલે રહેવું કે છોડી દેવું, એના માટે આ શોર્ટકટ હતી. બાકી આ લીવનો મિનિંગ થાય છે છોડી દેવું અને આનો મિનિંગ થાય છે રહેવું, જીવવું, હયાત હોવું. પણ માની લો કે તમે આ ભૂલી ગયા તો ગ્રામરના નિયમ પ્રમાણે તમને જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ. She wanted blank her work today but she blank. હવે સાંભળજો બેટા, ફરીથી હું તમને ટ્રિક સમજાવું છું. મારી પાસે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. અહીંયા મને ઓલરેડી એક ક્રિયાપદ આપી દીધું છે. નિયમ શું કે છે? જ્યારે એક જ વાક્યમાં 2 ક્રિયાપદ આપેલા હોય તો બીજું ક્રિયાપદ 2 + V1 હોય. જ્યાં સુધી મારા આપેલા શબ્દો જેની બાજુમાં જેરન્ડ આવે કે જેની બાજુમાં બેર ઇન્ફિનિટિવ આવે, આપણો જેરન્ડ અને ઇન્ફિનિટિવનો નિયમ એક લેક્ચર છે, બહુ નાનકડો લેક્ચર છે, ટૂંકમાં જ પતાવી દીધું છે, સિમ્પલ રીતે સમજાઈ જાય ને એવું. એમાં આપેલા શબ્દો હોય ને તો જ નિયમમાં ફેરફાર થશે, આમાં થશે નહીં. આ વોન્ટેડ છે, રેગ્યુલર ક્રિયાપદ છે, એની બાજુમાં હંમેશા 2 + B1 આવે. મારો જવાબ આ રહ્યો, વાર્તા પૂરી. She wanted to finish her work today but she couldn't. હવે ફરીથી પેલો નિયમ આવી જશે. તમે જુઓ કે એક વાક્યમાં 2 અલગ અલગ કાળ ભેગા ના થાય. આર યુ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ? તો આર યુ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડન છે? ચલો, વેરી ગુડ બેટા. નેક્સ્ટ. while blank she blank down. પરફેક્ટ છે બેટા. કેવી રીતે? એકદમ સિમ્પલ. whileની બાજુમાં હંમેશા ing આવે તો તમને ખ્યાલ જ છે, ક્રિયાપદ આપેલું હોય તો હંમેશા ing આવે. while dancing she fell down. થઈ ગયું. કેટલું સિમ્પલ છે જો. ઓકે, હવે તમે એમ કહો કે મેડમ while she is dancing નું આવે. ઓકે, ચલો માની લ્યો કે તમને એવું થયું કે અહીંયા પણ તો ing છે, પણ બેટા આ વર્બ 3 કોઈ દિવસ એકલું વપરાય? V3 કોઈ દિવસ એકલું વપરાય નહીં, કોઈ દિવસ નહીં. વર્બ 3 એટલો વીક છે કે એની સાથે એક સહાયક ક્રિયાપદ તો જોશે જ. હેઝ, હેવ, હેડ, વિલ હેવ, એમ ઇઝ આર, વોઝ વેર, પેસિવ વોઇસ હોય તો. ઓકે, ચલો હવે આ ફરીથી આપણું વોકેબ્લરીનું આવ્યું. ફેડ. ફેડનું આપણે સિનોનિમ ગોતવાનું છે. ફેડ એટલે ઝાંખું થવું, ઝાંખું થઈ જવું. આ તો વેધર છે, હવામાન.
આ લેડ એટલે છોકરો, આ વેધરનું સ્પેલિંગ ખોટો છે, વિધર. વિધર એટલે ફેડ. ઓકે, ચલો, વેરી ગુડ. હવે જુઓ, આ તો એકદમ સિમ્પલ લોલીપોપ હતી બેટા. અહીંયા તમને વર્બ ટુ આપેલું છે, તો ડેફિનેટલી અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ જ આવશે. અને નિયમ યાદ કરી લો, હકાર વાક્ય હોય તો નકાર. સિમ્પલ પાસ્ટ ટેન્સનું નકારાત્મક શું છે? ડિડન્ટ ધે. ધે રીચ્ડ હોમ, ડિડન્ટ ધે. આવામાં વધારે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. આવામાં બેટા આવા વાક્યો હોય ને તો આપણે સમજીએ કે હા અહીંયા મસ્ત પૂછવા જેવા ક્વેશ્ચન પૂછે છે આ લોકો. પણ છતાં આ ગ્રામરના નિયમની બહાર તો કંઈ જશે જ નહીં. હવે આપણે ફરીથી યાદ કરો જેરન્ડ અને ઇન્ફિનિટિવનો નિયમ. કોઈ પણ પ્રેપોઝિશન આપેલું હોય, યાદ કરો બેટા, લખાવેલું છે, કોઈ પણ પ્રેપોઝિશન હોય એની બાજુમાં હંમેશા જેરન્ડ આવે. નો લખ્યું હોય તો પ્લીઝ લખી લ્યો અત્યારે. જેરન્ડ એટલે V1 ING. જેરન્ડ એટલે V1 + ING. કોઈ પણ પ્રેપોઝિશન હોય, એટ, ઓન, ઇન, ફોર, વિથ, વિધાઉટ, કોઈ પણ પ્રેપોઝિશન હોય એની બાજુમાં ING આવે. તો હવે તમે સેકન્ડ બ્લેન્કમાં ING વાળું ગોતી લ્યો. આ ING છે? ના. ING છે? ના. ING છે? ના. ચલો, મળી ગયો જવાબ. ટ્રાન્સલેશન કર્યું. ઓબેનો મિનિંગ શું છે? હું તમને નહીં કહું એનો મિનિંગ એ છે કે મને નથી આવડતું એટલે મારે પ્રૂવ કરવું પડશે કે મને આવડે છે. હા બેટા, ઓબેનો મિનિંગ થઈ વાત માનવી, ઓબીડિયન્ટ સ્ટુડન્ટ, આજ્ઞાકારી. પણ તમારે ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી બેટા. ઇઝ ઇટ ઓકે? ચલો, વેરી ગુડ. સિમ્પલ છે. આ લોકો ખાલી તમારા ગ્રામરના પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું છે ને એ લોકો ચેક કરે છે, બીજું કંઈ નથી. હવે જુઓ, બ્લેન્ક ઇન પુણે આઈ બ્લેન્ક ધ સિંગર ફ્રીક્વન્ટલી. હવે સાંભળજો બેટા. હવે ઇફ સૌથી પહેલા નકામા કાઢીએ. આપણે સેકન્ડ બ્લેન્ક લઈએ બેટા. આઈ પછી વિઝિટેડ આવે તો કે હા. આઈ પછી વિઝિટ આવે તો કે હા. એકલું ING આવે? ના. એકલું ING આવે? ના. એલિમિનેટ કરતા શીખી જાઓ. હવે મારી પાસે બે છે, વાઇલ ઇન પુણે, સિન્સ ઇન પુણે. બેટા સિન્સ છે ને એ કોઈ દિવસ જગ્યા સાથે વાપરી શકાય નહીં. સિન્સ હંમેશા સમય સાથે જ વપરાશે, ટાઈમ સાથે. ટાઈમ સાથે જ વપરાશે. એટલા માટે સિન્સ આવશે નહીં. મારો જવાબ છે વાઇલ. વાઇલ ઇન પુણે આઈ વિઝિટેડ ધ સિંગર ફ્રીક્વન્ટલી. ડોન્ટ ટોક ઓન ધ મોબાઈલ વાઇલ ઇન ક્લાસ. આટલું સમજાઈ ગયું બેટા? તો જગ્યા માટે તમે વાઇલનો ઉપયોગ કરી શકો છો. આ લખી લેજો બેટા. ચલો નેક્સ્ટ. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી હી બ્લેન્ક હિઝ બ્લેન્ક ઓફ એનિમલ ડાયટ. હવે સાંભળજો, ફરીથી અહીંયા આવા શબ્દો આવ્યા કે જેમાં તમને મૂંઝવણ થાય. હું તમને શોર્ટકટ ટ્રીકમાં સમજાવી દઈશ. અહીંયા આપ્યું છે રેફરન્સ, રેફર, રિફર, રિફર. હવે ફિક્સ્ડ પ્રેપોઝિશનનો આપણો વિડીયો જોજો, એમાં ચોખ્ખું લખેલું છે કે રિફર સાથે હંમેશા ટુ જોઈએ. રિફર સાથે હંમેશા ટુ જોઈએ. અહીંયા હી છે એ કર્તા છે, કર્તાની બાજુમાં ક્રિયાપદ આવવું જોઈએ. રેફરન્સ એ ક્રિયાપદ નથી. રિફર્ડ એ ક્રિયાપદ છે પણ એની બાજુમાં ટુ નથી. રિફર ક્રિયાપદ છે પણ ટુ નથી. આ એક જ જગ્યાએ ટુ આપેલું છે એટલે મારો જવાબ આ છે. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી હી રિફર્સ ટુ હિઝ એબોરન્સ. એબોરન્સ એટલે ઘૃણા, નફરત ઓફ એનિમલ ડાયટ. એનિમલ ડાયટ એટલે શું? કે જે લોકો પોતાના ખાવામાં એનિમલ ફૂડ લે છે એના તરફની એમની નફરત એમણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં વર્ણન કરી છે, એનો ઉલ્લેખ કર્યો છે. ઓકે, ચલો, વેરી ગુડ બેટા. નેક્સ્ટ. બ્લેન્ક હિસ્ટોરિકલ પ્લે યુ એન્જોયડ યેસ્ટરડે. અહીંયા સ્પેસ આપજો બેટા. બ્લેન્ક બાય બાબા સાહેબ પુરંદરે. હવે તમે સાંભળો, અહીંયા આ ફરીથી આર્ટિકલનું આવ્યું. આર્ટિકલમાં રિસ્ક લેતા નહીં. અહીંયા બાય આપેલું છે
દેટ મીન્સ આ પેસિવ વોઇસ છે, બાયની બાજુમાં સબ્જેક્ટ પેસિવ વોઇસ છે બેટા. તો પેસિવ વોઇસ હોય તો એસ લાગે, નો લાગે. વેલ ડાયરેક્ટ લાગે, નો લાગે. એકલું ડાયરેક્ટેડ આવી શકે, નો આવી શકે. સહાયક ક્રિયાપદ પ્લસ ઈડી જોઈએ બેટા, મારો જવાબ આ છે. તમે સિમ્પલ ટેકનિક જોયું. આપણા એક્ટિવ પેસિવમાં મેં તમને ટેબલ આપેલું હતું અને કીધેલું છે કે આ ટેબલ તમને મેક્સિમમ માર્ક્સ દેવડાવશે. તો એ ટેબલના આધારે તમે જાશો ને તો બાય પછી તમે જોઈ લેજો કોઈ પણ એક સહાયક ક્રિયાપદ હોવું જોઈએ પ્લસ વર્બ 3 હોવું જોઈએ. આ લખી નાખો, કોઈ પણ એક સહાયક ક્રિયાપદ. V3 કોઈ દિવસ એકલું વપરાય નહીં. તો અહીંયા બાય આપેલું છે તો મારે હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ 3 વાળું ઓપ્શન ગોતી અને એ મારો જવાબ છે. નેક્સ્ટ, I blank him since we blank a year ago. તમે આ આખા વાક્ય ઓપ્શન્સ વાંચશો તો ડેફિનેટલી ટેન્શનમાં આવી જશો. તમારું ટેન્શન 2 મિનિટમાં દૂર કરી દઉં બેટા. સિન્સની પહેલાં તમને ખબર છે કે હેઝ હેવ આવે, હેઝ અથવા હેવ આવે, રાઈટ? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે ને. પણ અહીં તો તમે જોશો 3 જગ્યાએ આપ્યું છે. તો હું તમને એક શોર્ટકટ લખાવી છે મેં. સિન્સની બાજુમાં હંમેશા V2 આવે. સિન્સ પછી હંમેશા વર્બ 2 આવે. એ આપણે 10 days 20 શોર્ટ્સમાં લખેલું છે. તો સિન્સ પછી V2 આવે તો સેકન્ડ બ્લેન્કમાં V2 ક્યાં છે એના સિવાયના બે કાઢ નાખો. હવે અહીંયા V2 છે, અહીંયા V2 છે. હવે આઈ સાથે હેવ પણ આવે પણ હેવની બાજુમાં V2 નો આવે, હેવની બાજુમાં V3 આવે. એટલે મારો જવાબ આ છે. શોર્ટકટ સમજી ગયા? સિન્સની બાજુમાં વર્બ 2 જ આવે બેટા. જો એટલું યાદ રાખ્યું હોય તો ટ્રાન્સલેશન કરવાની જરૂર પડે નહીં. ચલો નેક્સ્ટ. આ તો વોકેબ્લરીનો છે. આમાં ટીચરની કાંઈ હુનર દેખાય નહીં. ઓકે, આમાં ટીચર ભલે ગાજી ગાજીને કહેતા હોય પણ આમાં તો છોકરાઓને વોકેબ્લરી કેટલું આવડે છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે. લક્ઝરીનો મિનિંગ થાય છે એશો આરામ, અને આપણે ઓપોઝિટ મિનિંગ ગોતવાની છે. તો ઓસ્ટેરિટી, ઓસ્ટેરિટી એટલે સાદગી, સાદગી, સાદું જીવન જીવતું હોય. ઓકે, તમારો જવાબ છે આ. ડન. ચલો ફરીથી હું તમને કહી દઈશ કે આ આપણી જે ટેકનિક છે એ ટેકનિકના લેક્ચર્સ મેં બધા આપણા ચેનલમાં મેં ઓલરેડી મૂકેલા છે. અને ફીસ માત્ર 1000 રૂપીઝ રાખી છે બેટા 3 months માટે. તમારે રેકોર્ડેડ લેક્ચર્સ જોવા હોય, તમારે એમાં ઘણું બધું મટીરિયલ પણ હા 300-400 વિડીયોઝ નથી મૂક્યા. મારા વિડીયોઝ હંમેશા 50 કલાકના હોય છે. એ 50 કલાકમાં હું તમને પાસ કરાવી દઈશ 100%. ઓકે, સો બસ આમ જ ભણતા રહ્યો. અને હું આવી રીતે આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણી એપ્લિકેશનમાં આવા પેપર્સ લઈને આવીશ. તમને શોર્ટકટ ટ્રીકથી હું ટ્રાન્સલેશન નહીં કરું, તમને પણ નહીં કરવા દઉં, કારણ કે એની જરૂર જ નથી. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.